પ્રિય શ્રોતાજનો નમસ્કાર। જેટલા જીવો રહેલા છે બધા જીવોને સુખ શાંતિ ખપે છે। દરેક જીવો પોતાની શક્તિ પ્રમાણે સુખ શાંતિ માટે પ્રયાસ કરે છે। માણસ માણસની રીતે પ્રયાસ કરે છે, જીવજંતુઓ જીવજંતુઓની રીતે પ્રયાસ કરે છે, પણ બધાને સુખ ખપે છે। સુખ શેનાથી મળે? આપણે એમ વિચારીએ કે ઘણા સાધનો મળી જાય તો સુખ મળે, પણ સાધનોથી આજ સુધીમાં કોઈને પણ સુખ મળ્યું નથી। એવી કોઈક વસ્તુ રહેલી છે કે જે વસ્તુ માણસને પ્રાપ્ત થાય તો જ માણસને માનસિક સુખ શાંતિ મળી શકે છે। પરમ સુખ પ્રબોધિમાં એક શ્લોક રહેલો છે। એ શ્લોકમાં કહે છે સુખ પ્રાપ્ત કરવા માટે માણસને કેવા પ્રયાસ કરવા જોઈએ અને માણસમાં શું હોવું જોઈએ કે જેનાથી માણસ સુખ મેળવી શકે। યદિ કૃપાણેન દ્વેષમ વિનાપી હનિષ્યસી સુખાન્વેષી તદા તે પરમં સુખમ। સુખાન્વેષી, સુખનો અન્વેષી, અન્વેષી એટલે ગવેષક, ગવેષક એટલે શોધનાર। સુખ શોધનારને પરમ સુખની પ્રાપ્તિ કેમ થાય? તો આ શ્લોકમાં કહે છે કે જ્યારે માણસ દયારૂપી ખડગથી દ્વેષ વગર દ્વેષનો નાશ કરે તો સાચા સુખની અને પરમ સુખની પ્રાપ્તિ થાય। પહેલી વાત કરી કે દયારૂપી ખડગ, ખડગ એટલે તલવાર। દયા અને તલવાર બે સરખા રહી જ ન શકે। તલવાર હોય ત્યાં દયા ન હોય અને દયા હોય ત્યાં તલવાર ન હોય। પણ આ શ્લોકમાં કહે છે કે દયારૂપી તલવાર લઈ, દયાના ઘણા અર્થ થાય છે। દયાનો એક અર્થ થાય છે કૃપા, દયાનો એક અર્થ થાય છે મહેરબાની, કોઈના પર મહેરબાની કરવી, કોઈના પર કૃપા કરવી, કોઈના પર દયા કરવી। પણ એ દયારૂપી જે ખડગ રહેલી છે એ ખડગથી દ્વેષ વગર દ્વેષનો નાશ કરવો। હવે આપણને તલવાર મારવી હોય કોઈને પણ દ્વેષ વગર તલવાર મરાય? આપણને શસ્ત્રનો ઉપયોગ કરવો હોય, કોઈના પર પ્રહાર કરવો હોય શસ્ત્રનો, તો શું ખપે? અને દ્વેષ ન હોય તો ફોર્સ આવી ન શકે। એકદમ આપણને ઝાટકો મારવો હોય તો દ્વેષ વગર આપણે ઝાટકો ન મારી શકીએ। તો શ્લોકમાં કહે છે દ્વેષ વગર દ્વેષનો નાશ કરવો, અને તે પણ શેનાથી? દયારૂપી તલવારથી। સુખનો જે અન્વેષક રહેલો છે, સુખની જે ગવેષણા કરે છે, સુખને જે શોધે છે, એને પરમ સુખની પ્રાપ્તિ આનાથી થશે એમ કહે છે કે દયારૂપી ખડગ લઈ દ્વેષ વગર દ્વેષનો નાશ કરવો। આપણે કોઈના પર કૃપા કરીએ ને, મહેરબાની કરીએ ને, ત્યારે આપણા ભાવ કેવા હોય? હા, મીઠા ભાવ હોય ને। મહેરબાની કરતી વખતે ક્યારે પણ નફરત આવતી નથી, અને નફરત હોય તો મહેરબાની આપણે કોઈના પર કરી શકતા નથી। દયા આપણે કોઈના પર રાખી અને નફરત હોય તો દયા પણ કોઈના પર આપણે રાખી શકતા નથી। એટલે પરમ સુખના ગવેષકે જીવનમાં દયા વણવાની છે, અને તે પણ કેવલ સૂક્ષ્મ સૂક્ષ્મ જંતુઓ પર જ નહીં,
કીડીથી માંડી કરી અને સૂક્ષ્મ જે જીવો રહેલા હોય અને હાથી કરતાં પણ વિશાળ કદના જે જીવો રહેલા હોય એ દરેક પર જીવને કૃપા કરવાની, મહેરબાની કરવાની, દયા રાખવાની. આપણે માણસ છીએ તો ઘણા બધા પર દયા રાખી શકીએ છીએ. આપણે બીજા જીવજંતુઓ પર જેમ દયા રાખવાની છે તેમ માણસ પર પણ દયા રાખવાની છે. અને માણસમાં પછી જ્ઞાતિ જાતિના ભેદ હોઈ શકે. અગર આપણે દયાનો પ્રયોગ કરવા માંગતા હોઈએ તો પછી જ્ઞાતિ જાતિના ભેદ ન હોય, અને જ્ઞાતિ જાતિના ભેદ સાથે દયા કોઈ દિવસ પાડી શકાતી નથી. એક સરસ મજાનો મીઠો પ્રસંગ રહેલો છે કે એક અંગ્રેજ ભારતમાં આવી કરી દીન દુખિયાની સેવા કરે છે. એટલે દીન દુખિયાની સેવા કરતાં કરતાં લોકો એને દીનબંધુ તરીકે ઓળખવા લાગ્યા. દીનબંધુ, દીન એટલે ગરીબ, બંધુ એટલે ભાઈ, ગરીબના ભાઈ એ તરીકે આ અંગ્રેજને ઓળખવા લાગ્યા. ક્યાં આવી કરી અને સેવા કરે છે? ભારતમાં આવીને સેવા કરે છે. એવા ઘણા અંગ્રેજો રહેલા છે કે અંગ્રેજો ભારતમાં આવી કરી રક્તપીતિયાઓની સેવા કરી છે, પોતાની જાન કુરબાન પણ કરી છે. દીન દુખિયાઓ પર એમણે ખૂબ દયા ચિંતવી છે. આપણે જૈનો જ દયાળુ છીએ એવું નહીં માનવાનું. આપણાથી વિશેષ ઘણા દયાળુ છે કે જે કોઈને નફરત કરતા નથી, દરેકને પ્યાર કરે છે. તો આ દીનબંધુ તરીકે ઓળખાતો નામ હતું એનું એન્ડ્રુઝ. ચલો આપણે નામ સાથે બહુ મગજમારી નહીં કરીએ કારણ કે જલ્દી જીભ પર બેસશે નહીં. પણ એ અંગ્રેજ ભારતમાં આવી કરી અને દીન દુખિયાની સેવા કરે છે. નામ એનું સારું, લોકોને ખબર કે ગમે તેવો આદમી હોય, ગમે તે જ્ઞાતિ જાતિનો રહેલો હોય, આ દીનબંધુ બધાની સેવા કરે છે, ભેદભાવ વગર સેવા કરે છે. એક વખતે એક ભાઈ આ દીનબંધુને કહે છે કે તમે ભગવાનના દર્શન કરાવી શકશો? કોના દર્શન? ભગવાનના. દીનબંધુ કહે છે કેમ ન કરાવું? ચોક્કસ કરાવી શકું પરમાત્માના દર્શન, ભગવાનના દર્શન. તો મારે પરમાત્માના દર્શન કરવા છે. તમે ખરેખર કહો છો ભગવાનના દર્શન તમે કરાવી શકશો? કે હા, ખરેખર કહું છું, સાચી વાત કહું છું. અગર તારે ભગવાનના દર્શન કરવા હોય તો મારી સાથે ચાલ, હું તને ભગવાનના દર્શન કરાવું. આ દીનબંધુ આ ભાઈને લઈ જાય છે. ક્યાં લઈ જતો હશે ભગવાનના દર્શન કરાવવા? કોઈ મંદિર મસ્જિદમાં નહીં, કોઈ ગિરજાઘરમાં નહીં, કોઈ દેવળમાં દેવસ્થાનમાં નહીં, પણ લઈ જાય છે ક્યાંકી. બને ચાલ્યા જાય છે. ચાલતા ચાલતા પેલો ભાઈ દીનબંધુને પૂછે છે મને તું ક્યાં લઈ જાય છે? કે તારે ભગવાનના દર્શન કરવા છે ને, ચૂપચાપ તું મારી સાથે પાછળ પાછળ ચાલ્યો આવ, હું તને ભગવાનના દર્શન કરાવીશ. તો આગળ છે દીનબંધુ, પાછળ છે પેલો ભાઈ. એ વિચારે છે કઈ રીતે ભગવાનના દર્શન કરાવશે, કેવા હશે એ ભગવાન. આમ આગળ વધતા 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 હરિજનવાસ તરફ જવા લાગ્યા. જ્યાં પીડિત લોકો રહે છે, જ્યાં દલિત લોકો રહે છે, એ તરફે જવા લાગ્યા. માણસ છે ને, ગરજ હોય ને તો હરિજનને પણ બોલાવે અને કોલીને પણ બોલાવે, અને ગરજ ન હોય તો આપણે એને નફરતથી જોઈએ અને શું કહીએ, એ તો કોલી અહીં, એ તો ભંગી અહીં, એ તો હરિજન અહીં. એટલે ગરજ હોય છે ત્યારે આપણે એ ભૂલી જઈએ છીએ. પછીથી એના પર આપણે છાપ લગાડી દઈએ છીએ, આ હરિજન છે, આ કોળી છે, આ ભંગી છે. હજી આપણા મનમાં નફરત રહેલી છે. શેના પ્રત્યે નફરત છે? વ્યક્તિઓ પ્રત્યે, માણસ પ્રત્યે પણ આપણને હજી નફરત રહેલી છે. એમ ઘણા વિચારકો કહે છે કે જ્યાં સુધી આપણે વ્યક્તિમાં દર્શન નહીં કરીએ ભગવાનના,
ત્યાં સુધી આપણે મંદિરમાં ભગવાનના દર્શન કરી શકવાના નથી. ભગવાનના દર્શન કરતાં પહેલાં કોનામાં દર્શન કરી શકાય? વ્યક્તિમાં, જીવમાં. જીવમાં પરમાત્માના દર્શન ન થાય તો મંદિરમાં આપણે ક્યાં શોધી શકીશું પરમાત્માને? તો હરિજન વાસમાં, દલિત પીડિત વાસમાં આ ભાઈને લઈ જઈ રહ્યો છે. પેલો ભાઈ દીનબંધુને કહે છે, અરે દીનબંધુ, ક્યાં લઈ જાય છે મને? અહીંયા તો ગંદકી છે, અહીંયા તો આમ છે, અહીંયા તો તેમ છે. તારે ભગવાનના દર્શન કરવા હોય તો ચૂપચાપ મારી સાથે ચાલ, તારે કાંઈ બોલવાનું નથી. એકદમ હરિજન વાસમાં આગળ આગળ લઈ ગયો. એક નાનકડો ખોરડો હતો. એ નાનકડા ખોરડામાં 10 વર્ષનો દીકરો તાવથી તડપતો હતો. તાવથી તડપતા આ 10 વર્ષના છોકરાની સેવા એનો બાપ કરી રહ્યો હતો. દીનબંધુ કહે છે પેલા ભાઈને, જો ત્યાં ભગવાન છે, એમાં ભગવાનના દર્શન થઈ શકે છે. પેલો ભાઈ કહે છે, આ તો આવા છે, આ તો તેવા છે, આ તો આમ કરે છે. દીનબંધુ કહે છે, જો ભાઈ તારે પરમાત્માના દર્શન કરવા હોય તો પરમાત્માના દર્શન કોનામાં થાય? પરમાત્માના દર્શન ગરીબોમાં થાય, પરમાત્માના દર્શન દલિતોમાં થાય, પરમાત્માના દર્શન પીડિતોમાં થાય, પરમાત્માના દર્શન બિસડી જાતિના લોકોમાં પણ થઈ શકે છે. જે વ્યક્તિ બિસડી જાતિના લોકોમાં પણ પરમાત્માના દર્શન કરી શકતો હોય એ વ્યક્તિ બધામાં પરમાત્માના દર્શન કરી શકતો હોય. જ્યાં સુધી વ્યક્તિમાં વ્યક્તિ પ્રત્યે નફરત રહેલી હોય ત્યાં સુધી વ્યક્તિને ક્યારે પણ પરમાત્માના દર્શન થઈ શકતા નથી. તું જો એમનામાં પણ ભગવાન છે, જોતો ખરો તું સરખી રીતે. આ લોકોની સેવા કરવાથી પણ પરમાત્માની સેવા સરખી સેવા રહેલી છે. એ ભાઈને લાગ્યું કે આ દીનબંધુ સાચી વાત કરે છે. આવા લોકોમાં આપણે પરમાત્માના દર્શન ન કરી શકતા હોઈએ તો બીજે આપણે ક્યાં પરમાત્માના દર્શન સરખી રીતે કરી શકીશું? આવા લોકોમાં દર્શન કરવાથી આપણને જે તે સ્થાનમાં પણ પરમાત્માના દર્શન થઈ શકશે. પેલા ભાઈને વાત સાચી લાગી અને એને નવી દૃષ્ટિ મળી. જેના પ્રત્યે આપણને નફરત છે, જેના પ્રત્યે આપણને અભાવ છે, જે આપણને ગમતા નથી, એમનામાં પરમાત્માના દર્શન કરવા એ સહેલી વાત છે? હા, અત્યારે માની લો કે મારી તમારી બાજુમાં કોઈ કોળી ભંગી હરિજન બેસે તો કેવું આપણને ફીલ થાય? કેવું ફીલ થાય આપણને? જરાક પર્યાવે. અરે કોળી ભંગી હરિજન તો ઠીક, ઘણી વખત વાણિયાની પાસે બેસે ને તોય ગમતું નથી. બોલો, એ હટો, એ જરા હટ, એ જરા હટ. અમારે ત્યાં કપાયામાં એક ભાઈ આવતા હતા, હરિજન ભાઈ, તો પાટની પાસે વ્યાખ્યાનમાં બેસતા, અને એક ભંગી બેન આવતા હતા. વ્યાખ્યાનમાં આવે, શરૂઆતમાં જરાક જગ્યા ખાલી હતી ત્યાં બેસતા હતા. પછી બહેનો સામાયિક બાંધીને જે બેઠેલા હતા, ઠૂંઠ મારી 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 ખસેડી 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 દરવાજાથી બહાર કાઢ્યા. આ આપણે સામાયિક બાંધીએ છીએ, અને સામાયિક કર્યા પછી આપણા મનમાં કેવા ભાવ રમી રહ્યા છે જોઈ લો. એ બહેન છેક દરવાજાથી બહાર બેસવા લાગી. તો અમે એક દિવસે કીધું, કેમ તમે બહારે બેસો? તો અહીંયા જગ્યા તો ઘણી છે. કે નહીં મારે સાહેબ, કોઈને ન ગમતું હોય અને આપણા પ્રત્યે અભાવ થઈ જતો હોય તો મારે તો સાંભળવું છે ને, બહારે બેસીને સાંભળીશ, એમાં શું? એટલે અત્યારે આપણે ધર્મની ગમે તેટલી મોટી વાતો કરતા હોઈએ છીએ, તે છતાં પણ હજી આપણા મનમાં ભાવ અને અભાવ છુપેલા પડ્યા છે. અને જ્યાં સુધી ભાવ અને અભાવ છુપાયેલા પડ્યા હોય ત્યાં સુધી પરમાત્માના દર્શન થવા મારા માટે સહેલા નથી, કોઈના માટે પણ સહેલા નથી.